हेलो स्टूडेंट्स, लिक्विडेटर्स अकाउंट लास्ट આપણે એક લેક્ચર્સમાં લિક્વિડેટર્સ ની એપોઇન્ટમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે, કંપનીનું લિક્વિડેશન કયા કયા સંજોગોમાં કરવામાં આવે છે, કંપનીનું લિક્વિડેશનના રીઝન, કંપનીનું લિક્વિડેશન બાય ટ્રિબ્યુનલ અને બાય વોલેન્ટરી બે રીતે કરવામાં આવે છે, જેમાંથી કોઈ એક મેથડથી કંપનીનું લિક્વિડેશન કરવામાં આવે છે। આપણે એ પણ જોયું હતું કે બાય લો કંપનીનું ક્રિએશન કરવામાં આવે છે, એ જ પ્રમાણે કંપનીને બંધ કરવા માટે પણ કાયદાકીય આખી જે એની વિધિ હોય એ અનુસરવી પડે છે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે લિક્વિડેટર એક એવી વ્યક્તિ છે જેની કંપની બંધ કરતી વખતે, કંપનીનું વિસર્જન કરતી વખતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે। ત્યાર પછી આ અપોઇન્ટમેન્ટ એક વખત થઈ ગયા પછી બોર્ડ ઓફ ડિરેક્ટરની કોઈ પણ સત્તા રહેતી નથી, બધી જ સત્તા કોના હાથમાં જાય છે? લિક્વિડેટરના હાથમાં। એટલે કે લિક્વિડેટરનું કામ શું કરવાનું છે? કંપનીની બધી એસેટ સેલ કરવાની છે અને લાયબિલિટીઝ જે છે એનું પેમેન્ટ કરવાનું। પણ અહીંયા લાયબિલિટી પેમેન્ટ કરવા માટેનો એક ચોક્કસ ઓર્ડર છે, એક ચોક્કસ ક્રમમાં લાયબિલિટીનું પેમેન્ટ થશે, જે આપણે એના સ્ટેટમેન્ટમાં જોયું હતું। સૌથી પહેલાં પેમેન્ટ થશે સિક્યુર્ડ ક્રેડિટર્સ, ત્યાર પછી સેકન્ડ ઓર્ડર હતો લિક્વિડેશન એક્સપેન્સ ઓર લિક્વિડેટર્સ રેમ્યુનરેશન, એના પછી હતું પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ, ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડર, અને પછી અનસિક્યોર્ડ ક્રેડિટર્સ, પ્રેફરન્સ શેર હોલ્ડર અને એટ લાસ્ટ ઇક્વિટી શેર હોલ્ડર। આ જે ક્રમ હતો એ ક્રમ આપણે જાળવી રાખવાનો છે। તો ક્રમની અંદર આપણે અગત્યની કેલ્ક્યુલેશન કરવી પડે છે। જેમ કે આપણને કોઈ કંપનીનું બેલેન્સ શીટ આપેલ છે તો બેલેન્સ શીટની અંદર ક્રેડિટર્સ આપેલા હશે, ક્રેડિટર્સને આપણે 3 ટાઈપમાં ડિવાઈડ કરવાના છે। કયા ક્રેડિટર્સને સિક્યોર્ડ ક્રેડિટર્સ કહેવાય, કયા ક્રેડિટર્સને પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ કહેવાય અને કોને અનસિક્યોર્ડ ક્રેડિટર્સ કહેવાય, એના વિશે પણ આપણે મેથડમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોયેલા છે, અને કઈ રીતે આપણે વેચવા આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરી છે એની, બરાબર છે। હવે જસ્ટ આપણે એમની શું કરવાની છે? પ્રેક્ટિસ, પ્રેક્ટિકલ ક્વેશ્ચન દ્વારા આપણે જોઈશું કે લિક્વિડેશન જ્યારે થાય કંપનીનું તો લિક્વિડેટરની પાસે જે સત્તા છે એનો ઉપયોગ કરી અને એ જે ફાઇનલ સ્ટેટમેન્ટ બનાવશે કે એમની પાસે આટલી રકમ મળી અને આટલી રકમનું એમણે અહીંયા પેમેન્ટ કર્યું, તો એ રિસિપ્ટ પેમેન્ટનું જે સ્ટેટમેન્ટ તૈયાર કરે છે લિક્વિડેટરનું, એ આપણે અહીંયા તૈયાર કરવા માટેના ક્વેશ્ચન આપણને આ ચેપ્ટરમાંથી પૂછાશે 14 માર્કનું। લાસ્ટ લેક્ચરમાં આપણે એક ક્વેશ્ચન પણ જોયું હતું, જે બેઝિક ક્વેશ્ચન હતો કે જેનાથી આપણને ક્લિયર થાય કે હાઉ ટુ પ્રિપેર લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ। હવે એના આગળ જઈએ તો સપોઝ માની લો કે જો બધી જ આપણી પાસે મિલકત છે એની પૂરેપૂરી કિંમત મળી જાય, બધી લાયબિલિટીનું પણ પેમેન્ટ થઈ જાય અને છેલ્લે ઇક્વિટી શેરહોલ્ડરનું પણ પેમેન્ટ થઈ જાય, અને એમ છતાં વધારાની રકમ પણ રહે તો કોઈ ઇસ્યુ નથી, એ રકમ પણ આપણે કોને આપી દેવી પડે? ઇક્વિટી શેરહોલ્ડર। હવે ધારો કે એક પ્રકારના ઇક્વિટી શેર હોય, આપણે લાસ્ટ એવું ક્વેશ્ચન જોયું કે જેમાં 1 ટાઈપ્સ ઓફ ઇક્વિટી શેર હતા, એક જ ટાઈપના શેર્સ હતા, શેર પણ ફૂલ્લી પેડ હતા, જરૂર પડે તો આપણે એના પર વધારાની રકમ મંગાવી શકીએ જો હપ્તો બાકી હોય તો, એ પણ આપણે સ્ટેટમેન્ટ વખતે જોયું હતું। હવે ધારો કે 2 પ્રકારના ઇક્વિટી શેર હોય, એક શેર ફૂલ્લી પેડ છે, એક શેર પાર્ટલી પેડ છે, અથવા બંને શેર પાર્ટલી પેડ છે। હવે આ સંજોગોમાં જો આપણી પાસે પૂરતી રકમ ન હોય તો કયા શેર હોલ્ડરને પહેલા રકમ ચૂકવવી અથવા કોને કેટલી રકમ ચૂકવવી અને કયા શેર પાસેથી આપણે હપ્તો મંગાવવો, જે બાકી હપ્તો છે, કોલ ઇન એરિયર બાકી હપ્તો છે, મતલબ હજુ રકમ મંગાવી નથી, જો જરૂર પડે તો મંગાવવી પણ પડે કંપની લિક્વિડેશન થાય ત્યારે। તો કોની પાસેથી રકમ મંગાવવી અથવા કોનું પેમેન્ટ કરવું એના માટેની ગણતરી ખાસ અગત્યની હોય છે। પણ આ કયા સંજોગોમાં આવશે? જ્યાં 2 ટાઈપના ઇક્વિટી શેર હશે, બંને ફૂલ્લી પેડ હોય અથવા બંને પાર્ટલી પેડ હોય, અથવા એક ફૂલ્લી પેડ હોય કે એક પાર્ટલી પેડ હોય, તો એની ગણતરી કઈ રીતે કરવી એ અગત્યની મેથડ આ ચેપ્ટરની આજે પહેલા આપણે ચર્ચા કરીએ, પછી આપણે ક્વેશ્ચન જોઈએ। ઓકે, મેથડ અહીંયા આપણું છે નામ, ઇફ મોર દેન 1 ઇક્વિટી શેર કેપિટલ આર ગિવન। ફર્સ્ટ તો આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરીએ છીએ એ પ્રમાણે સ્ટેટમેન્ટ જ બનાવવાનું છે, અને સેકન્ડમાં આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે, કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ ડિફિશિયન્સી।
કેપિટલ ડિફિશિયન્સી એટલે મૂડીની અછત, કેમ કે પૂરી મૂડી આપણે ચૂકવી શકતા નથી તો એને કહેવાય ડિફિશિયન્સી. બરાબર છે. કઈ રીતે ગણીશું કેપિટલ ડિફિશિયન્સી? તો આપણો જે ઓર્ડર છે પેમેન્ટ કરવાનો, એ પેમેન્ટ કરવાના ઓર્ડરમાં સૌથી પહેલાં સિક્યુર્ડ ક્રેડિટર્સનું પેમેન્ટ થઈ જશે, લિક્વિડેશન એક્સપેન્સનું પેમેન્ટ થઈ જશે, લિક્વિડેટર રેમ્યુનરેશન, પ્રેફરન્શિયલ ક્રેડિટર, ડિબેન્ચર, અનસિક્યુર્ડ ક્રેડિટરનું પણ પેમેન્ટ થઈ જાય અને લાસ્ટમાં જ્યારે શેર હોલ્ડરનું પેમેન્ટ બાકી રહે, શેર હોલ્ડરમાં અહીંયા બે ટાઈપના શેર હોલ્ડર છે, પ્રેફરન્સ અને ઇક્વિટી. જો પ્રેફરન્સ શેર હોલ્ડરનું પણ પેમેન્ટ થઈ જાય તો આપણે ઓનલી ઇક્વિટી શેર માટે કેપિટલ ડિફિશિયન્સી ફાઇન્ડ કરવી પડે. ક્યારે ફાઇન્ડ કરવી પડે? જો પૂરતી રકમ નથી તો. બરાબર છે. તો ગણવા માટે શું કરીશું? સૌથી પહેલા ગણીશું સરપ્લસ, એટલે કે વધારો કેટલો છે આપણી પાસે બધું પેમેન્ટ થઈ ગયા પછી. તો ટોટલ રિસિપ્ટ લઈશું, એમાંથી ટોટલ કરી દઈશું પેમેન્ટ માઇનસ જે વધશે એને કહીશું આપણે સરપ્લસ. આજે સરપ્લસ આવશે એ સરપ્લસને આપણે વેચીશું. કેપિટલ ડિફિશિયન્સી જે આવશે એને આપણે સરપ્લસ તરીકે ઓળખીશું. બરાબર છે. જો વધારો રહેતો હોય અહીંયા તો કોઈ ઇસ્યુ નથી કે આપણે પેમેન્ટ પૂરેપૂરું થઈ શકે છે અને પછી વધારાની રકમ રહે છે તો આપણે ઇક્વિટી શેર હોલ્ડરને જ આપીશું. પણ અહીંયા જે આ સરપ્લસ આવે છે, સરપ્લસ ઇક્વિટી શેર કેપિટલ કરતાં જો ઓછો હોય તો આપણે કેપિટલ ડિફિશિયન્સી ફાઇન્ડ કરવી પડે. ફોર એક્ઝામ્પલ માની લો કે સરપ્લસ 1 લાખ રૂપીઝ આવે છે અને આપણે ઇક્વિટી શેર જે પેમેન્ટ કરવાનું છે એ 1,50,000 છે. બંને શેર થઈને એ અને બી બે ટાઈપના શેર છે, એક 75,000 બીજા પણ 75,000 પેડઅપ છે અને આપણી પાસે અમાઉન્ટ પેડ કરવા માટે 1 લાખ જ છે. તો કોને પેમેન્ટ કરશું? તો એના માટે આપણે ફાઇન્ડ કરવું પડે કેપિટલ ડિફિશિયન્સી. કેપિટલ ડિફિશિયન્સી ફાઇન્ડ કરવા માટે પહેલું ફાઇન્ડ કરો સરપ્લસ. સરપ્લસ ફાઇન્ડ થઈ ગયા પછી ફાઇન્ડ કરશું કેપિટલ ડિફિશિયન્સી. ડિફિશિયન્સી કઈ રીતે મળશે? તો પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ. ધ્યાન આપજો, પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ જે પેમેન્ટ કરેલું છે, ભરપાઈ થયેલી છે એમાંથી આ બાદ કરી દઈશું સરપ્લસ અને જે રકમ મળશે એ ગણાશે આપણી કેપિટલ ડિફિશિયન્સી. બરાબર છે. હવે આ કેપિટલ ડિફિશિયન્સી છે એને આપણે એલોકેશન વેચીશું. કઈ રીતે વેચીશું? તો એનો એક રેશિયો ફાઇન્ડ કરવો પડશે અને રેશિયો કયો ફાઇન્ડ કરવો પડશે? તો ટોટલ પેઇડ અપ કેપિટલનો રેશિયો. ટોટલ પેઇડ અપ કેપિટલ. બરાબર છે. ટોટલ કેપિટલ જે છે એનો રેશિયો આપણે ફાઇન્ડ કરવાનો. પેઇડ અપ કેપિટલ મતલબ શું છે કે 10 રૂપિયાનો શેર છે, 7 રૂપિયા મંગાવ્યા છે તેને પેઇડ અપ કેપિટલ કહેવાય. પણ 10 રૂપિયા છે એને શું કહેવાય? ટોટલ કેપિટલ. તો રેશિયો આપણે કોનો ફાઇન્ડ કરવાનો? ટોટલ કેપિટલ. કેપિટલ ડિફિશિયન્સી ફાઇન્ડ કરવા માટે કઈ કેપિટલ લેવાની? પેઇડ અપ કેપિટલ. જ્યારે રેશિયો ફાઇન્ડ કરવા માટે કઈ કેપિટલ લેવાની છે? ટોટલ કેપિટલ. હવે એમાં પણ બે પોઈન્ટ છે. જો બંને શેરની ફેસ વેલ્યુ સેમ હોય તો નંબર ઓફ શેરનો રેશિયો જે ગણશો એ જ એનો ટોટલ કેપિટલ રેશિયો થઈ જશે. પણ જો બંને શેરની ફેસ વેલ્યુ સરખી નહીં હોય તો પછી તમારે ટોટલ કેપિટલ ફાઇન્ડ કરવી પડશે અને એનો રેશિયો લો. યાદ રહ્યું, પહેલું સ્ટેપ આપણે સરપ્લસ ફાઇન્ડ કરો, બીજું સ્ટેપ કેપિટલ ડિફિશિયન્સી ફાઇન્ડ કરો, ત્રીજું સ્ટેપ રેશિયો ફાઇન્ડ કરો. હવે આ જે કેપિટલ ડિફિશિયન્સી છે એને આ જે રેશિયો મળે છે એ રેશિયોમાં શું કરી દો? વેચ. 1, 2, 3 જેટલા પણ ટાઈપના શેર્સ હોય એ બધા માટે આપણે એ પ્રમાણે વેચી દઈશું. બરાબર છે. અને ત્યાર પછી ઓકે, ત્યાર પછી આપણે આગળનું સ્ટેપ છે, પાંચમું સ્ટેપ છેલ્લું, પેઇડ અપ કેપિટલ માઇનસ એલોકેશન ઓફ કેપિટલ ડિફિશિયન્સી. પેઇડ અપ કેપિટલ જે હતી એમાંથી આજે વહેંચેલી આપણી કેપિટલ ડિફિશિયન્સી આવી એ માઇનસ કરવાની. જો રકમ પ્લસમાં આવે તો એ પેમેન્ટ સાઇડ એટલે કે એટલું પેમેન્ટ આપણે શેર હોલ્ડરને કરવાનું અને જો આ રકમ માઇનસમાં આવે તો એટલી રકમ શેર હોલ્ડર પાસેથી મંગાવવાની. માઇનસ મતલબ શું થયું કે એમને એ જે કેપિટલ છે એમની એ લોસ પણ બેર કરી શકે એમ નથી, લોસ કરતાં ઓછી કેપિટલ છે તો આપણે એની પાસેથી એટલી રકમ લાસ્ટ કોલ તરીકે મંગાવવી પડે. ઓકે, તો આ 5 સ્ટેપમાં આપણે કેપિટલ ડિફિશિયન્સીની કેલ્ક્યુલેશન કરવાની રહેશે. હવે આપણે આ ટાઈપનો એક ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે 5. મેસર્સ સાર્થક કંપની લિમિટેડ વોઝ ટેકન ઇન્ટુ વોલેન્ટરી લિક્વિડેશન એન્ડ ધ બેલેન્સ શીટ ઓફ ધ કંપની એઝ અંડર. 31 માર્ચ 2020 ની બેલેન્સ શીટ આપેલી છે. ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ છે, શેર હોલ્ડર ફંડ. અહીંયા જો ABCD 4 ટાઈપના ઇક્વિટી શેર આપેલા છે. હવે એમાં જોઈએ તો એ છે 100 રૂપીસ છે, ફુલ્લી પેડ છે. બી 50 રૂપીસના શેર છે એટલે જો ફેસ વેલ્યુ સેમ નથી. 40 રૂપીસ પેડ અપ છે. સી 10 રૂપીસ છે, 6 રૂપીસ પેડ અપ છે.
અને ડી 4 રૂપીસ પેડ અપ છે અને શેરની વેલ્યુ છે 5 રૂપીસ. મતલબ અહીંયા ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ આર નોટ સેમ, બધી સરખી નથી. ડિબેન્ચર આપેલા છે, કરંટ લાયબિલિટીમાં ક્રેડિટર્સ છે, આઉટસ્ટેન્ડિંગ ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અને કોલ ઇન એડવાન્સ પણ છે. નોન કરંટ એસેટ્સમાં જોઈએ અહીંયા એસેટ સાઇડ તો ફિક્સ એસેટમાં ટેન્જિબલ એસેટ છે, અધર નોન કરંટ એસેટમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપેલું છે, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એન્ડ કેશ ઓન હેન્ડ. ઓકે, આગળ જોઈએ. ધ લિક્વિડેશન એક્સપેન્સ વેર 4,125 and remuneration of rupees 10,800 which is 4% on the realization value of asset. Liquidation expense આટલો છે અને remuneration આપવાનું છે 10,800 which is 4% on the realization value of asset. જે realization value ના 4% છે, મિલકતની જે ઉપજ મળી એના 4% લેખે remuneration આપી દીધું છે 10,800. તો એના પરથી આપણે realization of value ફાઇન્ડ કરીશું. રિયલાઇઝેશન ઓફ એસેટ, એસેટની વેલ્યુ કેટલી મળી હશે એના પરથી આપણે ફાઇન્ડ કરી શકશું. એક્સેપ્ટ કેશ ઓન હેન્ડ, કેશ ઓન હેન્ડ સિવાયની રિયલાઇઝેશન વેલ્યુ જે છે એના પર આપણે 4% ગણેલું છે. ઓકે, ધેન ઇઝ ટુ બી પેડ ટુ ધ લિક્વિડેટર ઇન એડિશન 5% ઓન ધ અમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ક્રેડિટર્સ. અને ક્રેડિટર્સને જેટલું પેમેન્ટ કરીએ એના પર 5% આપણે રેમ્યુનરેશન આપવાનું છે વધારામાં, એન્ડ 5% ઓન કોલ ઇન એડવાન્સ. કોલ ઇન એડવાન્સની રકમ જે મળે છે એના પર આપણે 5% આપવાની. પ્રિપેર લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એન્ડ શો યોર કેલ્ક્યુલેશન ફોર ધ અમાઉન્ટ ઇચ ટાઈપ ઓફ શેરહોલ્ડર વિલ રિસીવ પે એઝ અ પાર્ટ ઓફ યોર આન્સર. જો આ ક્વેશ્ચનની અંદર જે કેપિટલ ડિફિશિયન્સીની કેલ્ક્યુલેશન છે ખૂબ જ અગત્યની છે, એના માટે જ આપણે ક્વેશ્ચન ખાસ જોઈએ છીએ. બાકી બધું અહીંયા કંઈ આપણને બીજી કોઈ એડજસ્ટમેન્ટ વેલ્યુ આપણને કંઈ વધારે આપેલી નથી, ફક્ત કેપિટલ ડિફિશિયન્સીની ગણતરી કઈ રીતે કરીએ છીએ એ સમજો આ ક્વેશ્ચનથી. ઓકે, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો શું કરી દઈશું, સ્ટેટમેન્ટ બનાવી દઈશું. લિક્વિડેટર્સ ફાઇનલ સ્ટેટમેન્ટ ઓફ રિસિપ્ટ એન્ડ પેમેન્ટ. ડેબિટ સાઇડ છે રિસિપ્ટ અને ક્રેડિટ સાઇડ છે એ છે પેમેન્ટ. સૌથી પહેલાં તો કેશ બેંક લખી દઈશું રિસિપ્ટ સાઇડ. કેશ બેંક જે છે એ બેલેન્સ શીટમાં આપણને આપેલી હોય ત્યાંથી જ સીધી લખવાની છે. કેશ બેંક આપેલી છે અહીંયા, ક્રેડિટ સાઇડ જુઓ, સોરી એસેટમાં 3,000. ચલો, દેન રિસિપ્ટમાં સેકન્ડ પોઈન્ટ આવશે એસેટ્સની રિયલાઇઝેશન વેલ્યુ. રિયલાઇઝડ એસેટ 2,70,000 મળે છે. કઈ રીતે? તો અહીંયા આપણને જે 4% આપ્યા હતા રેમ્યુનરેશન ગણેલું હતું રિયલાઇઝેશન ઓફ વેલ્યુ પર. 4% એમાઉન્ટ હતી 10,800. તો 100% કેટલી એમાઉન્ટ આવે, મતલબ એને આપણે 100%માં કન્વર્ટ કરીએ તો રિયલાઇઝેશન ઓફ એસેટ્સની વેલ્યુ મળી જશે 2,70,000. બરાબર છે. અને હવે પેમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરશું, કેમ કે રિસિપ્ટમાં બે જ વસ્તુ હતી. પેમેન્ટમાં આપણો ઓર્ડર જે છે ઓર્ડર પ્રમાણે જોઈએ તો સૌથી પહેલાં પેમેન્ટ કોનું થાય, સિક્યોર્ડ ક્રેડિટર્સનું. પેમેન્ટ જ્યારે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો આપણે ક્રેડિટર્સ વિશે જાણવું જરૂરી છે, ક્રેડિટર્સ આપણને કઈ રીતે આપેલા છે. તો લાયબિલિટી ચેક કરીએ. ચલો, ડિબેન્ચર, ડિબેન્ચર માટે ઓલરેડી અલગથી એક ક્રમ આપેલો છે, ત્યાં પેમેન્ટ કરશું. ક્રેડિટર્સ છે એના માટે કોઈ ઇન્ફોર્મેશન નથી, તો એ બધા ક્રેડિટર્સ ગણાશે અનસિક્યોર્ડ. પ્રેફરન્શિયલ કોને કહેવાય, તો પ્રેફરન્શિયલની અંદર આપણને ખબર છે સેલરી ક્લાર્ક હોય, ક્લાર્કની સેલરી કે એમ્પ્લોયની સેલરી હોય તો એ પ્રેફરન્શિયલ છે. ગવર્મેન્ટનું પેમેન્ટ કરવાનું હોય તો એ પ્રેફરન્શિયલ. સિક્યોર્ડમાં કોણ આવે, તો કોઈ મિલકત ગીરવે મૂકીને આપણે લોન કે કંઈ લીધેલું હોય તો એ સિક્યોર્ડ કહેવાય, અને વર્કર્સનું પેમેન્ટ એ સિક્યોર્ડ કહેવાય. બરાબર છે. આજે સિક્યોર્ડ અને પ્રેફરન્શિયલ થઈ ગયા, એ સિવાયના જે બધા છે શું ગણાય, અનસિક્યોર્ડ. ડિબેન્ચર માટે ઓલરેડી ક્રમ અલગથી છે. તો અહીંયા આપણને ક્રેડિટર્સ માટે કોઈ ઇન્ફોર્મેશન આપી નથી, મતલબ સિક્યોર્ડ ક્રેડિટર્સ કોઈ નથી, પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ પણ કોઈ નથી. બરાબર છે. તો આપણે જો પેમેન્ટ કરીએ તો પેમેન્ટમાં સૌથી પહેલું પેમેન્ટ તો કોને થાય છે, સિક્યોર્ડ ક્રેડિટર્સને. જેમાં કોઈ છે નહીં તો શું આવશે, ડેશ. ધેન લિક્વિડેશન એક્સપેન્સ એન્ડ લિક્વિડેટર રેમ્યુનરેશન આવશે, જેમાં લિક્વિડેશન એક્સપેન્સ હતો આપણને આપેલો છે 4,125. બીજું હતું લિક્વિડેટર રેમ્યુનરેશન. હવે રેમ્યુનરેશન આપણને પહેલું તો એસેટ્સ પર આપેલું જ હતું, એના પરથી તો આપણે એસેટની વેલ્યુ ફાઇન્ડ કરી 10,008. આટલું તો લખી શકીએ આપણે જે ઇન્ફોર્મેશન હતી એ પરથી. હવે લિક્વિડેટરનું રેમ્યુનરેશન હવે જુઓ તો બીજું આપવાનું છે તમારે 5% જે છે એ આપવાનું છે એમાઉન્ટ ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ક્રેડિટર્સ. ક્રેડિટર્સને જેટલું પેમેન્ટ કરો એના પર 5%, અને કોલ ઇન એડવાન્સનું પેમેન્ટ જે કરીએ એના પર 5%. એટલું પેમેન્ટ થઈ શકે એમ છે કે કેમ એ પહેલાં ચેક કરીએ તો ઓકે થઈ શકે એમ છે. અહીંયા 2,73,000 ફંડ છે આપણી પાસે ને હજુ પેમેન્ટ તો આટલું જ કર્યું.
बराबर है। तो पेमेंट करी दीए। प्रेफरन्शियल क्रेडिटर्स में कहीं नहीं एटले एनुं पेमेंट थई जशे 0। डिबेन्चर होल्डरनुं पेमेंट करशो। डिबेन्चर होल्डर ने पहला तो डिबेन्चरनुं पेमेंट करवानुं एटले के डिबेन्चर आपेला था 60,000 पेमेंट थई शके एम छे पूरेपूरुं। प्लस इंटरेस्ट बेलेन्स शीट में जे आपेलुं हतुं ए पे कर दईशुं अने प्लस एडजस्टमेंटनुं इंटरेस्ट पण अहींया एडजस्टमेंट माटे आपणने कोई पेमेंटनी डेट नहीं आपी एटले आपणे डिबेन्चरनुं इंटरेस्ट एडजस्टमेंट वाळुं एटले के आउटस्टेन्डिंग इंटरेस्ट केटलुं ए फाइंड करी शकीए नहीं, केम के डिबेन्चरनुं पेमेंट पण मानी लईशुं के लिक्विडेशन डेट हती त्यारे ज करेलुं छे। बराबर है। चलो एना पछी पेमेंट कोनुं थाय? अनसिक्योर्ड क्रेडिटर्स। तो अनसिक्योर्ड क्रेडिटर्स माटे पण अहींया आपणी पासे क्रेडिटर्स हता टोटल 51। पूरेपूरा अनसिक्योर्ड छे केम के कोई ज इन्फॉर्मेशन नथी। बराबर है। तो एनुं पेमेंट थई जशे। त्यार पछी क्रम आवशे हवे प्रेफरन्स शेर होल्डरनुं। ए पहेला आपणे रेम्युनरेशन गणी लईए। तो 5% हतुं क्रेडिटर्स पर, तो आना पर 5% गणी दीए 2550। प्रेफरन्स शेर होल्डरनुं पेमेंट करवानुं छे। प्रेफरन्स शेर होल्डर आपेला छे 75,000। चलिए बेलेन्स शीट में जुओ। प्रेफरन्स शेर होल्डर 75,000 पूरेपूरुं पेमेंट थई शके एम छे। आपणे स्टेटमेंट बनावीए छीए, सामे चेक करता जईए छीए। 2,73,000 बेलेन्स छे आपणी पासे, हजू पेमेंट आटलुं ज कर्युं छे, तो प्रेफरन्स शेरनुं पेमेंट पूरेपूरुं थई शके एम छे। त्यार पछी आवशे डिविडेन्ड, पण डिविडेन्ड कंई छे नहीं। અને હવે આવશે ઇક્વિટી શેર હોલ્ડર। ઇક્વિટી શેર હોલ્ડર ને જો કોલ ઇન એડવાન્સ હોય તો પહેલા કોલ ઇન એડવાન્સ નું પેમેન્ટ પૂરેપૂરું કરી દેવાનું। કોલ ઇન એડવાન્સ નું પેમેન્ટ પૂરેપૂરું પહેલા કરી દેવાનું। તો 10,500 કોલ ઇન એડવાન્સ જે હતા એ આપણે પેમેન્ટ કરી દઈશું, જે આપણને ઓલરેડી લાયબિલિટી સાઈડ આપેલા હતા જો। બરાબર છે। અને એના પેમેન્ટ કરી દઈશું એટલે એના પર રેમ્યુનરેશન હતું તે પણ ગણી દઈશું। 5% ઓન કોલ ઇન એડવાન્સ 525। હવે ચેક કરીએ તો આપણે 2,73,000 છે અને અહીંયા જે આપણે પેમેન્ટ કર્યું છે એ પેમેન્ટ કેટલું થઈ ગયું એ ચેક કરીએ અને પછી હવે આપણે કેપિટલનું પેમેન્ટ કેટલું કરવાનું છે એ જોઈએ। ચલો એ ઇક્વિટી શેર 3 લાખ, બી 180, સી 36 અને 4 ડી 30,000। મતલબ અહીંયા શું થયું? તો આપણી પાસે જે બેલેન્સ છે અવેલેબલ એ આટલું તો નથી જ, કારણ કે એક જ શેર હોલ્ડરમાં 3 લાખ અને 1,80,000 આપણને મળી છે રકમ જ કેટલી? 2,73,000। સીધું જ આપણે જોઈ શકીએ છીએ 2,73,000 માંથી આટલું પેમેન્ટ તો થઈ ગયું અને હજુ એક કેપિટલ એ શેર કેપિટલ જ આપણે કેટલા છે? 3 લાખ। મતલબ પૂરેપૂરું આપણે પેમેન્ટ કરી શકીએ એમ નથી। તો આ સંજોગોમાં આપણે કેપિટલ ડિફિશિયન્સીની કેલ્ક્યુલેશન કરવી પડે। બરાબર છે। કઈ રીતે ગણતરી કરીએ છીએ જુઓ ધ્યાનથી। કેપિટલ ડિફિશિયન્સી સૌથી પહેલા શું ફાઇન્ડ કરીશું? સરપ્લસ। સરપ્લસ કરવા માટે પહેલા તો રિસિપ્ટ બાજુનું ટોટલ લઈએ તો 2,73,000। એમાંથી આપણે પેમેન્ટ સાઇડનું ટોટલ અત્યારે જે પેમેન્ટ કર્યું છે જે એ એટલે કે અત્યાર સુધીની જે એન્ટ્રીઝ આપણે કરેલી છે એનું ટોટલ કરી દઈશું। આ જે ક્રેડિટ સાઇડ જે આપણે ટોટલ કરેલું છે 4,125, 10,800, 5,000, 2,550 આનું ટોટલ કરીશું તો એ ટોટલ આવે છે 2,25,000। તો આપણી પાસે હવે અવેલેબલ બેલેન્સ અત્યારે છે 48,000। બરાબર છે। આ આપણું થઈ ગયું સરપ્લસ। હવે જો એક જ શેર હોલ્ડર હોત તો કોઈ ઇશ્યુ નથી, આપણે એક જ શેર હોલ્ડરને 48,000 પેમેન્ટ કરી દઈએ અને આપણું અહીંયા સ્ટેટમેન્ટ થઈ જાય કમ્પ્લીટ। પણ અહીંયા તો કેટલા ટાઈપના શેર છે? 4 ટાઈપના અલગ અલગ શેર। તો કોને પેમેન્ટ કરીશું? એ ઇક્વિટી શેર, બી ઇક્વિટી શેર, સી ઇક્વિટી શેર કે ડી? અથવા જો ચારેયને કરશું તો કોને કેટલું પેમેન્ટ કરશું? તો એના માટે આપણે ગણવું પડે પોઈન્ટ નંબર 2 કેપિટલ ડિફિશિયન્સી। જે કઈ રીતે ગણશું? તો પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ એ 3 લાખ, બી 1,80,000, સી 36,000 એન્ડ ડી 30,000। કઈ અહીંયા મેં કેપિટલ લખી છે? પેઇડ અપ કેપિટલ એ લખી છે પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ। ઓકે ચલો નેક્સ્ટ જોઈએ। હવે આજે થયું એનું ટોટલ 5,46,000। જોઈએ આપણે ક્લિયર થયું કે પેમેન્ટ કરવાનું છે 5,46,000 નું અને આપણી પાસે બેલેન્સ છે 48,000। તો કેટલી ડિફિશિયન્સી છે એટલે કે કેટલી રકમ ઘટે છે? તો ડિફિશિયન્સી મળે છે અહીંયા 4,98,000। મતલબ અહીંયા કંપની બંધ થાય છે અને કંપની પાસે પેમેન્ટ કરવા માટે મૂડી પરત કરવા માટે 48,000 જ છે। તો 4,98,000 રૂપિયાનું કંપનીને નુકસાન થાય છે।
પ્રોફિટ થાય કે લોસ થાય એ બંનેમાંથી કંઈ પણ ભોગવવાનું કોને રહે છે? ઇક્વિટી. પણ અલગ અલગ ટાઈપના શેર છે તો કોને કેટલા ભાગમાં આવશે એના માટે આ જે નુકસાન થયું કેપિટલ ડિફિશિયન્સી એને આપણે રેશિયોમાં વેચીશું. કયો રેશિયો લેવાનો? ટોટલ શેર કેપિટલ. ટોટલ શેર કેપિટલનો રેશિયો. જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બધા શેરની ફેસ વેલ્યુ અલગ અલગ છે, તો પછી આપણે એનો રેશિયો ગણીશું આ પ્રમાણે બેઝડ ઓન શેર કેપિટલ. કઈ રીતે શેર કેપિટલ ગણશો? શેર ઇન્ટુ ફેસ વેલ્યુ. એ શેર નંબર ઓફ શેર પણ આપેલા છે, એની ફેસ વેલ્યુ પણ આપેલી છે, બધું બેલેન્સ શીટમાં આપેલું જ છે. બીજામાં 50 રૂપીસ શેર પ્રાઇસ હતી અને 10 રૂપીસ અને 5 રૂપીસ. બરાબર છે. અહીંયા નંબર ઓફ શેર પણ આપેલા હતા. જુઓ લાસ્ટમાં 7500 છે, ચેન્જ કરી દઈએ આપણે. લાસ્ટમાં હતા 7500, 25,000 નહીં. તો હવે રેશિયો કેટલો મળે છે જોઈ લઈએ. ચલો અહીંયા 0 આપણે કેન્સલ કરીએ તો 20 કેન્સલ થશે લાસ્ટથી. તો પહેલામાં આવશે 3000, 2250, 600 and 375. હજુ પણ આ પ્રમાણે આપણે આ રેશિયો છે એને નાનું કરી શકીએ. પ્રમાણ 25 થી ડિવાઈડ કરીને 20 થી ડિવાઈડ કરીને 5 થી ડિવાઈડ કરી દઈએ ને. ઓકે, હજુ પણ નાનું કરી શકીએ પ્રમાણ 5 થી ડિવાઈડ કરીને. હજુ પણ 5 થી ડિવાઈડ થઈ શકે. 40, 30, 83 એટલે 3 થી ડિવાઈડ થશે. તો 40, 30, 8 અને 5 આ એનું આપણને ટોટલ કેપિટલનો રેશિયો મળે. જે નુકસાન થયું છે આપણું 4,98,000 નું, એ નુકસાનને આપણે આ પ્રમાણે વેચી દઈશું. બરાબર છે. એના પછીનું સ્ટેપ આવશે એલોકેશન ઓફ કેપિટલ ડિફિશિયન્સી. કેપિટલ ડિફિશિયન્સી ઇન્ટુ રેશિયો. બરાબર. ટોટલ થાય છે 83. એટલે ફર્સ્ટમાં આવશે 40 ડિવાઈડ બાય 83, સેકન્ડમાં આવશે 30 ડિવાઈડ બાય 83, થર્ડમાં આવશે 8 ડિવાઈડ બાય 83 અને લાસ્ટમાં આવશે 5 ડિવાઈડ બાય 83. એમાઉન્ટ પણ મળતી જાય છે 2,40,000 એ, બીમાં 1,80,000, સીમાં 48,000 એન્ડ ડી 30,000. ઓકે. અને નંબર 5 પેડ અપ ઇક્વિટી શેર કેપિટલ માઇનસ કેપિટલ ડિફિશિયન્સી. પ્લસ આવશે તો એનું પેમેન્ટ કરશું અને માઇનસમાં રકમ આવશે તો એ મંગાવીશું દરેકમાં. તો દરેકની પેડ અપ કેપિટલ, પહેલાની એ કેપિટલ હતી 3 લાખ પેડ અપ કેપિટલ હતા, 240 એના ભાગમાં નુકસાન આવે છે તો 60,000 નું પેમેન્ટ થશે. બી 180 કોઈ પેમેન્ટ પણ નહીં, કોઈ રિસિપ્ટ પણ નહીં, એની પાસેથી કોઈ રકમ મંગાવવાની પણ નથી અને એને કોઈ રકમનું પેમેન્ટ પણ નહીં થાય કેમ કે એની પેડ અપ કેપિટલ 1,80,000 છે, એના ભાગમાં નુકસાન પણ 1,80,000 આવે છે તો 0. નંબર સી 36,000 રૂપીસનું પેડ અપ કેપિટલ છે અને એના ભાગમાં નુકસાન આવે છે 48, મતલબ 12,000 નું નુકસાન એની ભાગમાં વધારે છે તો એની પાસેથી એટલી રકમ મંગાવવી પડશે. મતલબ એ ક્યાં લખીશું? રિસિપ્ટ સાઈડ. ડી 30,000 માઇનસ 30,000 0. જો આપણી પાસે સરપ્લસ કેટલો હતો? 48,000. પેમેન્ટ કેટલું કરવાનું થયું? 60,000 નું. તો 12,000 મંગાવવાના થશે તો 48 પ્લસ 12 કેટલા થઈ ગયા? 60,000 અને એ 60,000 નું પેમેન્ટ કરી દઈશું એ ઇક્વિટી 0. તો આ પ્રમાણે કેપિટલ ડિફિશિયન્સી કેલ્ક્યુલેશન થશે. ક્લિયર છે? ચલો તો સ્ટેટમેન્ટમાં કમ્પ્લીટ કરીએ. રકમ મંગાવીશું પહેલા તો ઇક્વિટી શેરનું પેમેન્ટ થશે 60,000 અને રિસિપ્ટ બાજુ લખીશું ટુ સી ઇક્વિટી શેર હોલ્ડર 12,000. હવે આપણે અહીંયા ટોટલ કરી દઈશું તો 2,85,000, 2,85,000. તો આ પ્રમાણે જ્યારે અલગ અલગ શેર્સ આપેલા હશે આપણને તો આ રીતે આપણે કેપિટલ ડિફિશિયન્સીની ગણતરી કરી અને બાકી હપ્તાની રકમ મંગાવવી પડશે અથવા ચૂકવવાના થશે તો કયા શેરને કેટલી રકમ ચૂકવવાની એની કરવી પડશે. બરાબર છે. ફરીથી સ્ટેપ એક વખત સમજી લેજો ખાસ. અહીંયા કેપિટલ ડિફિશિયન્સી માટેના 5 સ્ટેપ છે. સૌથી પહેલો પોઈન્ટ શું છે? સરપ્લસ ફાઇન્ડ કરો. એના પછીનો પોઈન્ટ છે નંબર 2 કેપિટલ ડિફિશિયન્સી ફાઇન્ડ કરો.
નંબર 3 છે એનું રેશિયો ફાઇન્ડ કરો. રેશિયો માટે 2 પોઈન્ટ હતા આપણા. રિપીટ કરી દઉં તમને અહીંયા હું. રેશિયો માટે 2 પોઈન્ટ હતા. જો નંબર ઓફ શેર ફેસ વેલ્યુ સેમ હોય તો આપણે એને ગણીશું બેઝડ ઓન નંબર ઓફ શેર, અને જો ફેસ વેલ્યુ સેમ ના હોય તો ગણીશું ટોટલ કેપિટલના રેશિયો. બીજી અગત્યની વાત ધ્યાન રાખો, અહીંયા પ્રેફરન્સ શેરનું પેમેન્ટ થઈ ગયું એના પછી આપણે કેપિટલ ડિફિશિયન્સી ફાઇન્ડ કરી છે, કેમ કે પ્રેફરન્સ શેરનું પેમેન્ટ થઈ જાય ત્યાં સુધી ફંડ હતું આપણી પાસે. જો પ્રેફરન્સ શેરનું પણ પેમેન્ટ ન થઈ શકે એમ હોય તો પછી કેપિટલ ડિફિશિયન્સી ગણતી વખતે પ્રેફરન્સ શેર પણ ધ્યાનમાં લેવાના. પણ પ્રેફરન્સ શેર જે છે એ નુકસાન નહીં ભોગવે, એટલે પ્રેફરન્સ શેરનું પેમેન્ટ પૂરેપૂરું થશે. ખાલી ડિફિશિયન્સી ગણતી વખતે આપણે પ્રેફરન્સ શેર ધ્યાનમાં લઈશું. જ્યારે આપણે અત્યારે જે ક્વેશ્ચન જોયો એ ક્વેશ્ચનની અંદર ચેક કરીએ તો પ્રેફરન્સ શેર હોલ્ડરનું પેમેન્ટ થઈ ગયું હતું 75,000, અને પછી આપણે ગણતરી કરી કેમ કે ત્યારે આપણી પાસે એટલું ફંડ છે કે પ્રેફરન્સ હોલ્ડરને પૂરેપૂરું પેમેન્ટ થઈ શકે. બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા કેપિટલ ડિફિશિયન્સીની કેલ્ક્યુલેશન ખાસ અગત્યની જોઈ, અને એને લગતું એક ક્વેશ્ચન પણ જોયો, ક્વેશ્ચન નંબર 5. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ક્વેશ્ચન જોઈશું, કેપિટલ ડિફિશિયન્સી વાળા, ક્રેડિટર્સની કેલ્ક્યુલેશન વાળા પણ જોઈશું. બરાબર છે. ત્યાં સુધી તમારે આ મેથડની પ્રેક્ટિસ કરવાની છે અને તૈયાર કરી લેવાની. ઓકે ફ્રેન્ડ્સ, યુ હેવ અ ગુડ